શું નામ તમારું? હરેશ કેશુભાઈ ઠોળિયા. શું કહેશો મારામારી કઈ પ્રકારે મારામારી કઈ બાબતથી? બાબત તો એવું હતું, 2 દિવસથી કર્મચારી પાણીનો ટાંકો મેં કીધેલો હતો, એટલે પાણી 1.5 દિવસથી આવ્યું નહોતું ટાંકાનું. હું રજૂઆત કરવા ગયો અને કર્મચારીને મેં ફોનમાં કીધેલું કે ભાઈ તમે ધ્યાન દો, વોર્ડ નંબર 1માં બધા અત્યારે હેરાન થાય છે. પણ ટૂંકમાં મને ટાર્ગેટ જ કરવામાં આવેલો. જૂની અદાવતો ને બધું, આ જૂના કૌભાંડો ને એનું બધું મેં ખુલ્લું પાડેલું. એટલે એ બધા કર્મચારીઓને બધાને હું ધ્યાનમાં છું. એટલે આ બધા પૂર્વ આયોજિત કાવતરું ઘડેલું હોય એવું મને લાગે છે. કેટલા જણા હતા? 7-8 જણા હતા, એમાં એકને હું ઓળખું છું, ઓલા સાજિદ કરીને કર્મચારી છે એને. બાકી તો બીજાને તો ઓળખતો નથી. અને એ અચાનક જ આવી ગયા હતા અહીંયા. હું આવીને ઉગ્ર બોલાવો ચાલી કરવા માંડ્યા ને સીધી હાથાપાઈ કરી દીધી. અને કંઈક માથામાં કંઈક હતું, એના હાથમાં હું કંઈ મારું ધ્યાન ન રહ્યું, પણ સીધો ધક્કો મારીને પાડી દીધો અને 2-4 જણા ટીકા પાટો કર્યું. એટલે અહીંયા માથામાં સારું એવું લાગી ગયું છે.